જય માતાજી. આજે ટીંડોરા બટેકાનું શાક કરવું છે. તો એ તો શાક બધા કરતા હોય, પણ મેં વિડીયો એટલા માટે બનાવ્યો કે આને મેં ધોઈ અને સાફ કરી લીધા છે. આપણા હાથમાં જે ચોંટાઈ જાય છે ને, કાળું કાળું થઈ જાય, એ ના થાય એના માટે, એ બતાવવા માટે કે એમાં આપણે મીઠું નાખી દેવાનું અને બધા જ મસળી લેવાના. તો તમારા હાથ એકદમ ચોખ્ખા રહેશે. બધાને ખબર હોય છે, પણ ઘણા એવા હોય છે જેને નથી ખબર હોતી, એટલા માટે મેં એ વાત કરી છે તમને. તો જુઓ, અત્યારે હું મારા હાથ પણ બતાવું, એકદમ ચોખ્ખા છે. જો મીઠું લગાવ્યા વગર કર્યા હોત તો એકદમ કાળા અને ચીકણા થઈ ગયા હોત. તો હાલો એનો વઘાર કરી લઈએ. જ્યારે હું પહેલાં શાક કરતી સમારતી ત્યારે મારા હાથ બહુ જ કાળા થઈ જતા. હવે મને ખબર પડી એટલે હું આ રીતે કાયમ કરું છું. તો તેલ મૂકી દઈએ. રાઈ, જીરું અને લીમડાના પાન નાખવાના છે, એ નાખી દઈશું. અને આ શાક તો બધા રેગ્યુલર છે, આપણું બનાવતા જ હોય, એટલે એમાં કંઈ મારે બોલવાની જરૂર નથી. પણ વિડીયો મેં એટલા માટે બનાવ્યો કે મીઠાવાળા કરીએ ને તો આપણા હાથ કાળા ના થાય, એટલા માટે મેં વિડીયો બનાવ્યો છે. ટીંડોરા અને બટેકા બંને નાખી દઈશું. બટેકા પણ ટીંડોરા જેવા એકદમ પાતળા પાતળા જ સમાર્યા છે. ને મીઠું નાખી દઈએ. મિક્સ કરી લઈએ અને ઢાંકી અને થોડી વાર માટે રાખી દઈશું. અને ઢાંકીને મૂકી દઈશું થોડીક વાર માટે, અને ગેસ ધીમો રાખીશું. નોનસ્ટિકમાં બળી નથી જતું, પણ તોય આપણે ગેસ ધીમો રાખવાનો. ધીમા તાપ ઉપર જે શાક ચડે ને એ ટેસ્ટમાં પણ થોડુંક મીઠું લાગે છે. હજી રાખવું પડશે થોડીક વાર. લસણવાળું મરચું કકડાઈને મેં તૈયાર જ રાખ્યું છે, એ મારા ઘરે હોય જ છે કાયમ કરેલું. તો આ શાકમાં આપણે એ મરચું નાખવાનું છે. જો સરસ ચડી ગયું છે. તો હવે લસણવાળું મરચું નાખીને થોડીક વાર એને શેકાવા દઈશું. તમે જમતા હોય એ રીતે ઓછું વધારે તમારે લેવાનું. લસણવાળું ના નાખવું હોય તો કોરું નાખી દેવાનું. ઘણા લસણ નથી ખાતા હોતા. હવે ધાણા જીરું પણ સાથે નાખી દઈએ ફરતું ફરતું. કકડાયેલું મરચું છે એટલે વધારે શેકવાની જરૂર નહીં પડે. મિક્સ કરી લઈએ. એકદમ સરસ મિક્સ કરી લઈશું. અને હજી આપણે થોડી વાર એને ઢાંકીને રાખવાનું છે. સરસ મિક્સ થઈ ગયું તો એને ઢાંકી દઈએ. આમાં તમારે ટામેટું નાખવું હોય તો પણ નાખી શકાય, પણ મેં ટામેટું નથી નાખ્યું. હું લીંબુ નાખીશ આની અંદર. ટમેટું કે લીંબુ કંઈ ના હોય તો થોડો આમચૂર પાવડર નાખી દેવાનો તો પણ ચાલે. એકદમ સરસ થઈ ગયું છે શાક. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કરજો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અડધું લીંબુ નીચ્યું છે, એને પણ હવે સરસ મિક્સ કરી લઈએ. લીંબુ છેલ્લે જ નાખવાનું, નહીં તો શાક આપણું ચડતું નથી, એટલા માટે. તૈયાર છે આપણું ટીંડોરા બટેકાનું શાક. મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી.